રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં આજે પણ કામગીરી બંધ રાખવામાં આવી છે। આજથી તમામ આરટીઓ કચેરીઓ પર અધિકારીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે અને છેલ્લા 1.5 વર્ષથી માંગણી પૂરી ન થતા તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। સતત બીજા દિવસે આરટીઓની કામગીરી બંધ રહેતા લોકોને હાલાકી થઈ રહી છે। હડતાલના કારણે લોકોને ધક્કા પડી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે રોજબરોજ તો લોકોને મુશ્કેલી સર્જાતી જ હોય છે, ભલે આરટીઓ કચેરી ચાલુ હોય, પરંતુ આજે તો સ્થિતિ એ છે કે છેલ્લા 2 દિવસથી જે રીતે આરટીઓના જે કર્મચારીઓ છે તેઓ હડતાલ પર છે, જેના કારણે લોકોને ધક્કો ખાવો પડી રહ્યો છે। હડતાલના કારણે લોકોને ધક્કો ખાવાનો વારો આવ્યો છે। રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં આજે પણ કામગીરી બંધ રાખવામાં આવી। આરટીઓ કચેરીમાં આજે બીજો દિવસ છે કે જ્યારે તમામ જે સ્ટાફ છે એટલે કે આરટીઓ ઓફિસર્સ છે એવો હડતાલ ઉપર છે। આજથી તેઓ માસ સીએલ ઉપર છે, ત્યારે સામાન્ય લોકો કે જેઓ આરટીઓ કચેરીએ પોતાનું કામ લઈને આવતા હોય એમને ધરમધક્કા પડી રહ્યા છે। લોકો જુદી જુદી પરિસ્થિતિમાં આરટીઓમાં પોતાની કામગીરી માટે આવી રહ્યા છે, જેમાં કેટલાક લોકો છે કે જેઓ નોકરીથી રજા લઈને આવ્યા હોય, કેટલાક લોકો છે કે જેઓ ઇમરજન્સીમાં અહીંયા આરટીઓ કચેરી પહોંચ્યા હોય, પરંતુ તેમનું કામ નથી થઈ રહ્યું। લોકો સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું ક્યાંથી આવ્યા છો? અમે સરદારનગરથી આવ્યા છીએ। કયા કામ માટે આવ્યા હતા અને શું કહેવામાં આવ્યું? આનો લાયસન્સ કઢાવવાનું હતું, ઓરિજિનલ લાયસન્સ કાઢવાનું હતું, એટલે અહીં આપવા આવ્યા હતા, પણ ત્યાં બંધ છે। હવે કીધું 3-4 દિવસ લાગશે। હવે જોઈએ હવે આમ તો ધક્કો પડ્યો, બીજો ધક્કો પડ્યો એમ તો અમને। બિલકુલ, લોકોને ધક્કા પડી રહ્યા છે અને સામાન્ય રીતે લોકો સ્કૂલ કોલેજ ડ્રોપ કરીને અહીં પહોંચતા હોય છે ને એવામાં તકલીફ પડવી એ ખૂબ મોટી સમસ્યા છે। આપ જણાવો, કઈ પરિસ્થિતિમાં આપ અહીં પહોંચ્યા? મારા મમ્મીને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે, એટલે આજે ડેટ હતી એટલે હું અહીંયા આવી છું, કેમ કે 2 વ્હીલરનું લાયસન્સ હવે જરૂરી છે, એટલા માટે ત્યાંથી ટાઈમ કાઢીને હું અહીંયા આવી। અને અહીંયા એ લોકો કહે છે કે તમારી ડેટ છે પણ આજે બધા હડતાળ પર છે એટલે નહીં તમારે હજુ આ વીકનો તો કોઈ ચાન્સ જ નથી, એવું કહે છે કે ભાઈ હજુ કંઈ નક્કી નથી હવે આ લોકો ક્યારે આરટીઓ ચાલુ કરશે, એટલે કહે છે કે આ જે ડેટ લીધી છે હવે નવી ડેટ લઈને ફરીથી આવવું પડશે। બિલકુલ, જે ઓફિસર્સ છે એવો માસ સીએલ ઉપર છે। છેલ્લા 1.5 વર્ષથી તેઓ સરકારના જુદા જુદા વિભાગમાં રજૂઆત કરી રહ્યા છે, પરંતુ સંતોષકારક જવાબ નથી મળી રહ્યો, જેના કારણે તેઓ હડતાલ ઉપર છે। આપ જણાવો, કેટલી મુશ્કેલી પડી રહી છે? હું આજે દુકાન બંધ કરીને અહીંયા આવ્યો છું અને છોકરાને કોલેજ પાડીને અહીંયા આવ્યો, પણ અહીંયા આવીને એમ કહે છે કે એપોઇન્ટમેન્ટ તો છે પણ સાહેબો બધા રજા ઉપર છે કે હડતાલ ઉપર છે એમ કહે છે। હવે અહીંયા એપોઇન્ટમેન્ટ આપે છે, આપણને દોડાવે છે અને પ્લસ કોઈ ઠેકાણો નથી આ લોકોનું। બિલકુલ, દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો કે લોકો આવી જ રહ્યા છે અહીં અને તમામ જે લોકો છે એમને મુશ્કેલી પણ પડી રહી છે અને ક્યાંક જે રૂટીન જે તેમની કામગીરી છે એને ડ્રોપ કરીને તેઓ અહીં પહોંચી રહ્યા છે। કેટલી વાતચીત થઈ અંદર, શું જવાબ આપવામાં આવ્યો? અંદર તો સીધો અને સ્ટ્રેટ ફોરવર્ડ જ જવાબ હોય કે ભાઈ અમે અત્યારે હડતાલ પર છે, તમારું કોઈ કામ નહીં થાય, એટલે આપણે કોઈ કહેવાનો કે કોઈ આપણને મુદ્દો આપતા જ નથી એ લોકો। સીધો અને સ્ટ્રેટ ફોરવર્ડ જવાબ જ હોય છે આ લોકોનો, એટલે આપણે શું કહીએ? હવે આપણે તો જે કે એમ કરવું પડે, હવે સરકાર સામે કોણ થવાનું છે એવી સવાલ છે ભાઈ। બિલકુલ, અન્ય જે લેડી છે એવો પણ અહીં આવ્યા છે, એમની સાથે પણ આપણે વાતચીત કરીશું, એમને પણ પૂછીશું। આપ જણાવો, ક્યાંથી આવ્યા છો? હા, વૈષ્ણોદેવી સર્કલથી આવ્યા છીએ। આજે મારે ટેસ્ટ હતો પણ હવે ટાઈમ ડ્યુરેશન પતી જાય છે ને હવે ઓપ્શન છે ને અમારી પાસે, તો અંદર પૂછ્યું તો કે હવે તમારે નવેસરથી એપોઇન્ટમેન્ટ લેવી પડશે, એટલે થોડું અમારા માટે અઘરું। એક તો ઓફિસનો ટાઈમ દોડાદોડ કરીને આવ્યા છીએ અને પાછું જવાબ આવો છે। બિલકુલ, આજે હાલાકી લોકોને પડી રહી છે, માત્ર અમદાવાદ આરટીઓમાં નથી પરંતુ રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં આ જ પ્રકારની સ્થિતિ છે। નિશ્ચિત રૂપે સામાન્ય જનતાને જે હાલાકી પડી રહી છે એની સામે સરકારે ધ્યાન આપવું જોઈએ, જેથી લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। સમાચારોમાં સમય થયો છે।